મારું નામ માર્ગે સૂર્યકુમાર ખંભોળિયા, હું રણછોડરાય મંદિરનો પૂજારી છું શ્રીજીનો। ઠાકોરજીને ત્યાં ચંદન સેવા ગ્રીષ્મકાળની અંદર અખાત્રીજથી લઈને જ્યેષ્ઠાભિષેક પૂનમ લગીને કરવામાં આવે છે। જે પ્રકારે અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ચંદન ઘસાઈ રહ્યું છે, એ ચંદનનું લાકડું છે અને ઓરસિયા ઉપર ઘસી અને તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ એની અંદર કેસર, પછી અત્તર, ગુલાબજળ અને બરાસ આ નાખી અને એને મિક્સ કરીને એક ચંદન વાગો તૈયાર કરવામાં આવે છે, જેને ઠાકોરજીના શ્રીઅંગ ઉપર લેપ, એનો ચંદનનો વાગોનો લેપ કરવામાં આવે છે। અને ઠાકોરજીને આ ગ્રીષ્મકાળની અંદર આ કાળઝાળ ગરમીથી ઠંડક પ્રાપ્ત થાય એના માટે આ કરવામાં આવે છે। અને આ એક મહિનો ચંદન સેવાનો વિશિષ્ટ મહિમા રહેલો છે, જેને ઠાકોરજીને શરીર પર લગાવવાથી ઠાકોરજીના ભક્તો જ્યારે એમના દર્શન કરે છે એમને દર્શન કરવાથી એમને પણ ઠંડક પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે। જય રણછોડ। હું રાકેશ દવે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવું છું। ઠાકોરજીના ચંદનના વાઘા વિશે આપને જણાવું કે ગ્રીષ્મ ઋતુની અંદર વૈશાખ સુદ ત્રીજ એ ગ્રીષ્મ ઋતુ ચાલુ થાય છે અને જેઠ સુદ પૂનમ સુધી આ ચંદન વાઘા ધરાવવામાં આવે છે। ચંદન વાઘા વૈષ્ણવો દ્વારા પણ કરાવવામાં આવે છે અને એ વૈષ્ણવોના ચંદન વાઘા પણ શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે છે। ચંદનના વાઘાની અંદર કેસર, ગુલાબજળ, અત્તર તેમજ મલિયાગીરી વાપરવામાં આવે છે। આ બધી જ વસ્તુ ઠંડકના સ્વરૂપે શ્રી ઠાકોરજીને શ્રી અંગ ઉપર ધરાવવામાં આવે છે। જેઠ સુદ પૂનમના દિવસે સવાશેર કેસરના પંચામૃત સ્નાન થાય છે, જેમાં આમળા, અરીઠા વગેરે જેવી ઠંડકીય વસ્તુ વાપરવામાં આવે છે અને એ ઠાકોરજીને સ્નાન જ્યેષ્ઠાભિષેક તરીકે ગણવામાં આવે છે। એ સ્નાન જેઠ સુદ પૂનમના દિવસે થાય છે। ગુજરાતનું આ પવિત્ર યાત્રાધામ તરીકે ડાકોર સુપ્રસિદ્ધ છે અને શ્રીનાથજી આ બંને મંદિરોમાં ચંદનના વાઘા રાજભોગ સમયે જ ધરાવવામાં આવે છે।